આ બગાડવામાં અવ્યવસ્થા માણસની છે. માણસોએ ઊભી કરેલી અવ્યવસ્થાથી તીર્થો માટે અને ભગવાન માટે કુબુદ્ધિ ક્યારે લાવવી નહીં. અને એમના માટે ખરાબ નહીં બોલવું, વ્યવસ્થા માટે કરી શકાય. કારણ કે વ્યવસ્થા આપણે બધાએ સુધારવાની છે, વ્યક્તિઓ અને માણસો દ્વારા સંચાલિત છે. એટલે જ્યાં જ્યાં તીર્થોમાં જાઓ, ઘણી વાર લોકો માણસોએ ઊભી કરેલી અવ્યવસ્થાને કારણે ભગવાન સાથે વેર બાંધે. હવે તો વ્રતમાં જવું જ નહીં, એમાં નુકસાન કોને? ન જનારને. અને એટલા માટે આ એક વિવેક કેળવવો જોઈએ. ક્યાંય બી તમે કોઈ પણ ભગવત સ્થાનોમાં દર્શન કરવા જાઓ કે કોઈ ધાર્મિક કાર્ય કરવા જાઓ, અને હું તો કહું છું કોઈને દાન કરવા જાઓ. ઘણી વાર લોકો નથી કહેતા મેં પેલાને આટલી મદદ કરી તો એને આમ કર્યું, હવે તો કોઈને મદદ જ નહીં કરવા. એમાં નુકસાન કોને ગયું? તમારા હાથમાંથી પુણ્ય ગયું. એક વસ્તુ યાદ રાખો, તમે સારું કરવા નીકળ્યા છો એનો અર્થ જરાય એવો નથી થતો કે સામેવાળો તમારી જોડે સારું કરશે. એક વસ્તુ લખી રાખો, દરેકના હાથમાં પુણ્યો લખાયેલા નથી હોતા. તમારા હાથમાં લખેલા હતા એટલે તમે એને આ મદદ કરી શક્યા, તમે એનું સારું કરી શક્યા, પણ એના બિચારાના ભાગ્યમાં જ પુણ્યો નહોતા એટલે તમારી જોડે સારું ન કરી શક્યા. એટલે દુર્ભાવ ન લાવો, એના પર દયા કરો, એના ઉપર દયાની ભાવના રાખો. જો ને બિચારો આટલી આપણે મદદ કરી તો એના નસીબમાં પુણ્યો નહોતા તો મારી જોડે આવું કરી. સારું કરવા છતાં સમજ સારી નહીં રાખો ને તો પુણ્યો બહુ વાર કરી નહીં શકો. ઉત્તમ સમજ સાથે કરો. સમજ જો નાની રાખી તો ક્યાંય સત્કર્મમાં બહુ ટકી નહીં શકે. કારણ કે દુનિયા તમે કરો છો એવો જ પ્રતિસાદ પાછો નથી આપતી. એ એની રીતે જ ચાલે છે, પણ તમારે નક્કી કરવાનું. તમારે તમારા સ્વભાવમાં લોકો જેવા સાથે તેવા. આ તો સાધારણ લોકોની સમજ છે. વૈષ્ણવની સમજ તો જેવા સાથે જેવા છીએ એવા રહેવાનું. આપણે કોઈના પ્રભાવથી બદલાવું નથી, આપણે તો આપણા સ્વભાવમાં રહેવું છે. જો તમે પેલાના જેવા ખરાબ થઈ જશો તો તમે એના પ્રભાવમાં આવી ગયા. એ આપણને જોઈને સુધરતો નથી તો આપણે એને જોઈને બગડી શા માટે જઈએ? અને એટલા માટે કોઈએ સારો પ્રતિસાદ નથી આપ્યો તો ક્યારે મનમાં એવું ન લાવતા કે હવે કોઈની મદદ નહીં કરવાની. ના, તમારા ભાગ્યમાં પુણ્યો છે, તમારા સ્વભાવમાં સત્કર્મ છે, તો તમે નહીં કરો તો તમને ઉદ્વેગ થશે. અને એટલા માટે સત્કર્મો છોડતા. કોઈ નાદાન વ્યક્તિના કહેવાથી પોતાના સારા કામો છોડી નહીં દેવા. ઘણી વાર લોકો સંસ્થામાં અને કામ કરવા આવે અને એટલામાં કોઈ બોલે કે આ તો આવો જ છે અને પોતા સાંભળી જાય. એમાં ત્રીજા વ્યક્તિ તારા માટે આવું બોલતા હતા, હવે તો હું સેવા કરવા જ નહીં, હવે તો હું કઈ સેવા નહીં, આટલું કરું તોય આમ બોલે છે. તો એક નાદાન વ્યક્તિના કહેવાથી આટલું સત્કર્મ અને આટલું પુણ્ય તમારા હાથમાં આવ્યું એને છોડી દેશો? એમાં નુકસાન કોનું જશે? આપણું જ ને. એ તો ભૂલી જશે અને એને બોલવાની કિંમત શું? એટલે તુચ્છ વ્યક્તિઓના બોલવા માત્રથી હાથમાં આવેલા શ્રેષ્ઠ કાર્યો મૂકી નહીં દેવા. કારણ કે આ બધાને નથી મળતું, આપણને મળ્યું છે અને લૌકિક છોડીએ છીએ. તમારી બાજુની દુકાન વાળાને જરાય ન ગમતું હોય કે તમારી દુકાન ચાલે અને પેલો જેમ તેમ બોલતો દુકાન બંધ કરી દો છો. લૌકિક તો છોડતા નથી અને અલૌકિક તરત મૂકી દઈએ. હાથમાં આવેલા સત્કર્મો કોઈ પણ નાદાન વ્યક્તિના કહેવાથી મૂકી નહીં દેવા. કારણ કે આ બધાને મળતા નથી. તમારા ગત જન્મના પુણ્યો છે કે આ જન્મમાં તમે પુણ્ય કરી શકો છો. ધંધો કરવો હોય ને તો ઇન્વેસ્ટમેન્ટ માટે મૂડી જોઈએ. એમ પુણ્યો કરવા હોય ને તો ગયા જન્મના મૂડી રૂપ પુણ્યો હોવા જોઈએ, તો જ પુણ્ય થઈ શકે. પિતા સંભવ નથી. ભાગ્યો દેન બહુજન્મ સમર્જિતેન સત્સંગમં ચ લભતે પુરુષો યદાવૈ. એટલા માટે આ બધું જોઈએ. તો જે મૂળ વાત કરી રહ્યો હતો, ભગવત ધામોમાં જ્યારે પણ જાઓ ત્યારે ઉત્તમ બુદ્ધિ રાખીને જાઓ. કારણ કે હા, એવું મળશે તમને ત્યાં કે તમારું મન બગડે, બુદ્ધિ બગડે, વિચાર બગડે. કારણ કે જે ધારીને ગયા હોય એવું ના નીકળે. પણ જે જોવા ગયા છે મસ્તિષ્ક રાખો. તમારાથી જે ઉત્તમ થાય, તમે કહો કે હું 4 દિવસ મથુરામાં રહેવાનો છું, રોજ જમનાજી દર્શન કરવા જઈશ ઘાટ ઉપર, તમે કોઈ પૈસા આપી રાખો, હું જ્યાં સુધી વ્રજમાં છું ત્યાં સુધી લે આ રૂપિયા અને તારે ઘાટ ચોખ્ખો કરવાનો. તો કમથી કમ તમે 4 દિવસ રહેશો તો ઘાટ 4 દિવસ તો ચોખ્ખો રહેશે. આવું જો બધા નક્કી કરી લે તો 365 દિવસ ચોખ્ખો ના મળે. તો ખાલી કુંવારા કરવા ને 56 ભોગ કરવા એ જરૂરી નથી. ક્યાંક દ્રવ્યનો એવો પણ ઉપયોગ કરો ને તો બધું ચોખ્ખું મળે. એ પણ એક સેવા જ છે. બધા નક્કી કરે હું જ્યાં સુધી અહીંયા છું ત્યાં ગિરિરાજજીમાં હું આ ચોખ્ખું કરીશ, ત્યાં હું જમનાજીમાં ત્યાં માણસો મળી જાય 500 રૂપિયા આપો, આખો દિવસ કરતા.
સહજમાં થઈ શકે છે. લોકો નક્કી કરે તો શું ન થઈ શકે? તો બધું સંભવ છે. તો જે મૂળ વાત કરતો હતો શ્રીનાથજી સંબંધિત ધામની વાત, આધ્યાત્મિક સ્થાનની વાત, તો સૌથી પહેલું નાથ દ્વારા શ્રીનાથજી આપણા બધાનું શ્રદ્ધાનું કેન્દ્ર. અને આજે પણ શ્રીનાથજી બાબા ત્યાં બિરાજે છે, કૃપા કરી રહ્યા છે. અને આખા મંદિરની જે અદભુત ભાવનાઓ ત્યાં છે, બધી જ ભાવનાઓ તો સંભવ નથી, પણ જો અમુક ભાવ તમને બતાવું તો શ્રીનાથજીની ઉપર શિખરની ઉપર ધ્વજા અને સુદર્શન ચક્ર, એની આખી વિવિધ પ્રકારની ભાવનાઓ આપણે ત્યાં કહી. 4 સિંહ છે નીચે, એ 4 પ્રકારના પુરુષાર્થ છે. 4 પ્રકારના પુરુષાર્થ, ધર્મ, અર્થ, કામ અને મોક્ષ. અથવા જે કળશ છે એમાં રક્ષા કરી રહ્યા છે આ સિંહ. બીજો એક ભાવ બતાવે છે, મોટો કળશ છે એ મહાપ્રભુજી રૂપ છે, જે નાનો કળશ છે એ ગુસાઈજી રૂપ છે, એ તો રસરૂપ સેવા શૃંગાર આદિ છે, અને પેલું પ્રેમ અને પ્રભુતા રૂપ છે. કળશની ઉપર સુદર્શનજી બિરાજમાન છે, ભક્તોની રક્ષા માટે ઠાકોરજી ધારણ કર્યું છે. પદ્મ ધર્યો જન તાપ નિવારણ પદ સાહિત્યમાં આપણે જોતા હોઈએ છીએ. આ અલૌકિક ભાવનાઓ અનેક પ્રકારની, ત્યાં સીડીઓનો ભાવ છે, દંડનો ભાવ છે, ધ્વજાઓનો ભાવ છે. ધ્વજાઓ જે 7 રંગની ધ્વજાઓ બિરાજમાન છે, એક એક ગોપીજનોના ભાવથી છે. દંડ એ વેણુ રૂપ છે, અથવા ગોપી પ્રેમ કી ધ્વજા એ ધ્વજારૂપ ગોપીઓ છે. મેઘશ્યામ એ શ્રીનાથજીની ભાવનાથી છે. પીળી ધ્વજા એ રાધાજીના ભાવથી છે. શ્યામ રંગ યમુનાજીના ભાવથી છે. સફેદ રંગ ચંદ્રાવલીજીના ભાવથી છે. લીલો રંગ એ રાધા સહચરીજીના ભાવથી છે. જાંબલી રંગ એ ગિરિરાજજીના ભાવથી છે. અને ગુલાબી રંગ એ ગોપીજનોના ભાવથી છે. આમ 7 ધ્વજાઓ ઉપર બિરાજમાન છે. આપણે ત્યાં ધ્વજાજી આદિ ઉત્સવ પણ કરતા હોઈએ છીએ. અને ધ્વજાજી પ્રભુ રૂપ પણ છે. વાર્તા સાહિત્યમાં એવા પણ પ્રસંગ મળે કે ધ્વજાજીને ભોગ કરીને લેતા સાક્ષાત શ્રીનાથજી રૂપ છે. આપણે ત્યાં પ્રભુ સંબંધી જે વસ્તુઓ છે એ બધી ભગવદ રૂપ માનવામાં આવે છે. કારણ કે એક વાર પ્રભુને જેને સ્પર્શ કર્યો એટલે મર્યાદા માર્ગમાં સ્વીકાર છે, પુષ્ટિ માર્ગમાં અંગીકાર છે. જેમ કોઈ તમારા હાથમાં પેંડો આપે ને તમે લઈ લો હાથમાં, એને સ્વીકાર કર્યો કહેવાય. પછી એ પેંડો તમે ટેબલ પર મૂકી દો, બીજાને આપી દો, ખિસ્સામાં રાખી દો, આ સ્વીકાર. પણ એ પેંડો તમને આપ્યો, તમે મુખમાં મૂક્યો, આ અંગીકાર કર્યું કહેવાય. કારણ કે એ પેંડો તમારા અંગ રૂપ બની ગયો. અને એટલે માટે પુષ્ટિ માર્ગમાં શબ્દ વપરાય છે અંગીકાર. એટલે કે એક વાર જે વસ્ત્ર પ્રભુને ધરાયા, પ્રભુએ સ્વીકારની અંગીકાર અંગ રૂપ બનાવી દીધા. એટલે કે હવે એ વસ્ત્ર પણ પ્રભુ રૂપ થઈ ગયા, એ માળા પણ પ્રભુ રૂપ થઈ ગઈ, એ સામગ્રી પણ પ્રભુ રૂપ થઈ ગઈ. એક વાર પ્રભુએ જે સ્વીકાર કર્યું, અંગીકાર કર્યું, એને પોતાના રૂપ બનાવીને પાછું આપે છે. અને એટલે પુષ્ટિ માર્ગમાં વસ્ત્રજીની પણ સેવા છે. વાર્તા સાહિત્યમાં પ્રસંગ આવે છે, ગુસાઈજીએ પેલા વૈષ્ણવને વસ્ત્રજીની સેવા પધરાવી. તું આને ભોગ કરજે, આમના શૃંગાર કરજે. મનમાં શંકા જાગી, આ વસ્ત્રમાં ઠાકોરજી કઈ રીતે હોતા હશે? અને જ્યાં સેવાના ઓરડામાં ગયા, તાતને બાલકૃષ્ણલાલના દર્શન થયા અને અનુભવ કરાવ્યો કે આ વસ્ત્ર પ્રભુએ અંગીકાર કર્યા છે, એટલે પ્રભુ રૂપ થઈને બિરાજે છે. આ પુષ્ટિ માર્ગની વિશેષતા છે. અને એટલા માટે પ્રભુ સાથે જે વ્યવહાર કરો એવો જ વ્યવહાર પ્રભુની પ્રસાદી વસ્તુ સાથે પણ કરો. અને બધી જગ્યાએ શ્રીનાથજીને પધરાવવા જરૂર નથી હોતા. પ્રભુની પ્રસાદી વસ્તુ પધરાવી દો તો એમાં ઠાકોરજી બિરાજ્યા બરાબર જ છે. ઘણા સ્થાન આપણને એવું લાગે જેમ ઘરની બહાર લોકો શ્રીનાથજી પધરાવે, યા ગાડીના ડેક ઉપર પધરાઈએ, કે જુદી જુદી રીતે બધાને ભાવના હોય કે શ્રીજીના દર્શન થશે. પણ દરેક જગ્યાએ શ્રીનાથજી જ હોય જરૂર નથી. એમનું પ્રસાદી વસ્ત્ર રાખો, પ્રસાદી માલા રાખો, પ્રસાદી કાળો દોરો રાખો, તો એ પણ શ્રીનાથજી રૂપ જ કહેવાય. અને એટલા માટે શ્રીજીને ક્યાં પધરાવાય ક્યાં ન પધરાવાય એનો પણ એક વિવેક હોય. દરેક વસ્તુનો એક વિવેક છે કે શ્રીનાથજીનું સ્થાન ક્યાં. હવે લગ્ન હોય આપણે ત્યાં, ગણપતિ સ્થાપન થવાનું હોય, તમે એમ કહો ના હું તો શ્રીનાથજીને માનું અને શ્રીનાથજીને જ પધરાવું, એ જગ્યા જ ગણપતિજીની છે. એ મંગલના દેવ શ્રીનાથજી જ એમને બનાયા છે. તો ત્યાં જે રીતે વિધાન થતા હોય એ રીતે થાય. દરેક જગ્યાએ કોઈ શ્રીનાથજી બિરાજે જરૂરી નથી. શ્રીનાથજી તો રાજાધિરાજ છે. એ તો કારની પાછળની સીટમાં એસી ચાલુ કરીને બિરાજ્યા હોય તો જ શોભે. એની જગ્યા તો ત્યાં છે, એ સ્ટેરિંગ પાસે શોભે. પણ પધરાવતામાં કોઈ વિરોધ નથી મારો, પણ ઉત્તમ સ્થાનમાં શ્રીજી બિરાજ.
એમનું સ્થાન તો માલિકની જગ્યાએ હોય, આપણે દાસ છીએ. ઘરની બહાર શ્રીનાથજી તો ઉત્તમ ઘરમાં જે ઉત્તમ સ્થાન હોય ત્યાં હોય. બહાર તમે સુદર્શન ચક્ર પધરાવો યા કોઈ બી પ્રસાદી વસ્તુ પધરાવો તે પ્રસાદી રૂપ કહેવાય. ના વિવેક છે. અને એમાં કોઈ કરે છે, એમાં કોઈ ખોટું કરે છે એમ કહેવાનો મારો અર્થ નથી. પણ ઉત્તમ પક્ષ એ છે કે એ જગ્યા પ્રભુની પ્રસાદી છે. એમનું પ્રસાદી કંકુ અક્ષત હોય એનાથી સાથીવાદી ઘરની બહાર કરો તો શ્રીનાથજી એમાં બિરાજે જ છે, કારણ કે એમનું પ્રસાદી કુમકુમ છે. આ ભાવના તો શ્રીનાથજીના મંદિરની અનેક પ્રકારની ભાવના. તો સૌથી પહેલા શ્રીનાથજીનું મંદિર અને એમાં જે આખો ચોક છે, જુદા જુદા એની તિબારી, નિજ મંદિર, બધી સુંદર સુંદર આખા શ્રીનાથજીના મંદિરની ભાવનાનો પ્રકાર આપણે ત્યાં ગ્રંથોમાં બતાવવામાં આવે છે. બીજું, શ્રીનાથજી સંબંધી 3 સ્થાનો આપણે ત્યાં, એક શ્રીનાથજીનું મંદિર, બીજું શ્રીનાથજીની બેઠક અને ત્રીજું શ્રીનાથજીની ચરણ ચૌકી. આ 3 સ્થાનો શ્રીનાથજી સંબંધી આપણે ત્યાં વંદનીય છે, સેવનીય છે, આરાધ્ય છે. શ્રીનાથજીની બેઠક 4 સ્થાન પર છે. તો બેઠક અને ચરણ ચોકીમાં શું ભેદ? તો કે બેઠક ઠાકોરજી વ્રજભક્તો સાથે ખેલતા ખેલતા જ્યાં બિરાજ્યા એ બેઠક કહેવાય. શ્રીનાથજી બાબા જ્યાં જ્યાં વ્રજભક્તોની સાથે ખેલતા ખેલતા પધાર્યા અને બિરાજ્યા, જે લીલા કરી એ બેઠક. અને ગિરિરાજજીથી નીકળી મેવાડ નાથદ્વાર આવતી વખતે જ્યાં જ્યાં શ્રીનાથજીએ મુકામ કર્યો, રથ જ્યાં જ્યાં રોકાયો, એ બધા સ્થાનોને ચરણ ચોકી કહેવાય. એટલા માટે આ ભેદ છે. 3 સ્થાન શ્રીનાથજીના યાદ રાખજો: શ્રીનાથજીનું મંદિર, શ્રીનાથજીની ચરણ ચોકી, શ્રીનાથજીની બેઠક, અને ચોથું સ્થાન જોડવું હોય તો કદાચ જોડી શકાય, શ્રીનાથજીની પેઢી. ક્યાંક ક્યાંક ગામોમાં શ્રીનાથજીની પેઢીઓ છે કે જ્યાં નાથદ્વારા તરફથી તે સ્થાન ભેટ સ્વીકારવા માટે બિરાજતું હોય, શ્રીનાથજીનું સુંદર સ્વરૂપ બિરાજતું હોય, એને પણ જોડે. પણ મુખ્ય આધ્યાત્મિક કેન્દ્રોમાં આ 3 સ્થાન છે. ઘણા સ્થાનો વ્યવસ્થા સંબંધી હોય છે અને ઘણા સ્થાનોની પાછળ પ્રભુની અલૌકિક લીલાઓ હોય છે. તો આ 3 સ્થાન લીલાના છે. તો બેઠકની જો વાત કરું, કારણ કે મારે નામ, રૂપ, લીલા અને ધામ એ રૂપે ચરિત્ર જોવું હતું, અને પછી આગળ ગતિપુરાથી નાથદ્વારાનો આખો ક્રમ બતાવીશ. શ્યામ ઢાક પર બેઠક છે શ્રીનાથજી બાવાની. ગિરિરાજજીના પૂંછડીના ભાગમાં શ્યામ ઢાક છે અને ત્યાં આજે પણ વૃક્ષો પણ દૂનાના આકારના, એટલે એના પત્તા પણ દૂના જેવા ઉગે. છાક લીલાનું વર્ણન આવે છે, મીઠો મદન ગોપાલ આ જગત. તો આ શ્યામ ઢાક પાસે શ્રીનાથજીના બેઠક, જ્યાં શ્રીનાથજી બાબા વ્રજભક્તોને છાક લઈને બોલાવે. છાક આપણે પિકનિક કરીએ ને એટલે બધા પોતપોતાનું ટિફિન લઈને કે ટોકરી લઈને આવે અને પ્રભુ ને દાઉજી મધ્યમાં બિરાજે, આજુબાજુ બધા સખાઓ કોઠાડો કરે અને ટોકરી ખોલી, અરે લાલન મેરી ભૈયા પેડા બડે સુંદર બનાવે, લે હારો. અરે લાલન મેરી ભૈયા બરફી બડી સુંદર બનાવે, લે હારો. આમ સખાઓની સાથે છાક લીલા કરે અને ક્યારેક ગોપીજનો સાથે. ચેવત છાક સલોની મોહન, આ 2 પ્રકારના ભાવ, સખાઓની સાથે ને ગોપીજનોની સાથે. તો આ શ્યામ ઢાક આજે પણ જયારે વ્રજયાત્રા હોય ત્યારે આ શ્યામ ઢાક પર છાક લીલાનો મનોરથ થતો હોય છે. જેને લીલી પરિક્રમા કરી હશે યા કરવા જવાના હશે એને અનુભવ થશે. અને ત્યાં ઠાકોરજી વિવિધ પ્રકારની છાક આરોગતા હોય છે અને છાકનો મહોત્સવ થતો હોય છે. આ જે છાક લીલા જેને જોઈને બ્રહ્માજી ને મોહ થઈ ગયો હતું કે આ ઈશ્વર હોય, આ ગોપ બાળકોનું એટલું ખાનારો, અને પ્રભુએ મોહનું નિવારણ કર્યું હતું. આ શ્યામ ઢાક પર પ્રભુની શ્રીનાથજીની બેઠક છે. બીજી બેઠક ગુલાલ કુંડ પર છે શ્રીનાથજી. આજે પણ ગુલાલ કુંડ જયારે જઈએ ત્યાંની રજ પણ લાલ છે. અને ખેલના દિવસો જયારે હમણાં જ ગયા, હમણાં જ અમે વ્રજમાં ગયા હતા અને ત્યાં ખૂબ હોરી ખેલનો સુંદર મનોરથ કર્યો. જયારે જયારે વ્રજયાત્રા હોય ત્યારે આ ગુલાલ કુંડ ઉપર હોરી ખેલનો મનોરથ થાય. આજે પણ દરેક લીલી પરિક્રમા, કારણ કે અહીંયા વ્રજભક્તોની સાથે ઠાકોરજી હોલી ખેલ્યા હતા. પ્રભુ તો પરમ પ્રવીણ છે. બંને ખિસ્સામાં અબીર અને ગુલાલ ભરી હાથમાં ફેંટ લે અને ફેંટમાં ગુલાલ ભરી ગોળ ગોળ કરીને ફેંકે. બધા જ ગોપીજનો રંગાઈ જાય, પાછા નાચતા જાય, કૂદતા જાય, આનંદ કિલ્લોલ કરતા જાય. રાધાજી ને ચંદ્રાવલીજી બધા જ ભેગા થયા, વિચાર કરવા લાગ્યા કેમ કરીને આને પકડવું. આ એકવાર હાથમાં આવે પછી જો એની ખેર નથી. ચંદ્રાવલીજીએ કહ્યું કે રાજાને પકડતા પહેલા એના પ્રધાનને પોતાને વશ કરી લેવું જોઈએ. બધાને યુક્તિ ગમી. ફગવા ચોલી ભરીને લઈને ગયા, પોટલી ભરીને, અને શ્રીદામાને બતાવવા લાગ્યા. બે શ્રીદામા તારા માટે ફગવા લાયા છે.
તો ના તમારે પકડીને રમશો તો? અરે ના ના, ત્યારે બાબા કિસ્સો ગંજો તો પકડે. આ પેલો બોલો ધીમે રહીને ભગવાન લેવા આવ્યો અને પકડ્યો ગોપીઓ. ચારે બાજુથી ગોપીઓ ફરી વળી, જેટલો રંગ હતો બધો રંગી દીધો. પેલો કે મને ક્ષમા કરો, માફ કરો, તમે કોઈ કરીશ, મને છોડો. તો તું બોલ્યો છે કયો કરીશ? હા, જે કહેશો એ કરીશ. બોલો શું કરું? ઠાકોરજીને પકડીને અહીંયા લઈ આવો. અરે આ કોઈ થતું હશે? પ્રભુ કે મારા હાથમાં આવતા હશે ને કઈ નથી પકડીને અહીંયા લવાય? તમારા બધાની મધ્યમાં ફરી રંગવા લાગ્યા સુદામા. ગુલાલ અબીર એવી આંખોમાં ભરી દીધા. સુદામા કહે કે હું કોશિશ કરું છું. ના, તું વચન આપીને જા, પ્રભુને લઈને આવીશ. ઠીક છે, વચન આપું છું, મને છોડ. સુદામાને છોડ્યો અને પ્રભુ તો નાચી રહ્યા છે, કૂદી રહ્યા છે. હોરી હે, હોરી હે, ચારે બાજુ ખેલ થઈ રહ્યો છે. આખું બ્રજ ગુલાલમય બની ગયું છે. પ્રભુ પાસે આવ્યો સુદામા, મનમાં યુક્તિ વિચારીને આવ્યો. પ્રભુને કહેવા લાગ્યો, પ્રભુ આપ કેવા સુંદર ખેલો છો, પણ આપ જે આપ ફેંકો છો ને ગુલાલ, એ તો નજીક સુધી જાય છે. એટલી દૂર દૂર ઉભેલી ગોપીઓ તો બધી કોરી છે. મારા મનમાં મનોરથ એ છે કે આપ મારા કંધા પર ચડી જાઓ અને પછી ગુલાલ ફેંકો, એ દૂર દૂર વાળી ગોપીઓ પણ બચે. હા, તું ઠીક બાત, આ ઉપાય સારો છે. ઠીક છે, નીચે બેઠ. અને જ્યાં બેઠો સીતામાના કંધા પર ઠાકોરજી ચડ્યા, મળ્યો મોકો, લઈને દોડ્યો. ભાગતા 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 આવ્યો બધા ગોપીઓના પરિક્રમા, ઉતાર્યા ઠાકોરજીને, પોતે ભાગી ગયો. ઠાકોરજી આમ જવા જાય, ગોપીઓએ કુંડાળું કરી લીધું, હાથ બાબતના હાથમાં પકડી, આમ જાય તો આમ પકડે, આમ જાય તો આમ પકડે. પ્રભુને બહાર જવાની જગ્યા જ નહીં. આ 40 દિવસ આપે અમને રંગ્યા છે, આજે આપ અમારા હાથમાં આવ્યા છે. બધી ગોપીઓ ફરી વળી, બહુ રંગ્યા ઠાકોરજીને. પ્રભુ કેવા, હવે તો મને જવા દો. ના, 40 દિવસ સુધી અમને હેરાન કર્યા છે આપે, આજે આપને નહીં છોડી. આને શું સજા આપી? ચંદ્રાવલીજીએ કહ્યું, આ લાગે છે કેવા સુંદર, આને જો નાર બનાવીએ તો કેવો સુંદર લાગે. હા, લાવો વસ્ત્ર લાવો, ચણિયા ચોળી ઓઢણી બધું લાવ્યા. પ્રભુને ચણિયા ચોળી બનાવી, માથે ઓઢણી ઓઢાવી, પોતાના આંખમાંથી કાજલ કાઢીને કાજલ લગાડી, કંકુ કાઢીને કંકુ લગાડી. હવે સુંદર લાગે છે. અચ્છા, સુંદર તો લાગે છે, પણ આને નાચતા આવડે છે કે નહીં? એમ કરો, આખા 40 દિવસ અમને નચાવ્યા છે, યાકો યશોપતિ નિકટ નચાવો. ત્રીજું સ્થાન બેઠકનું એ ટોડકો ઘનો. આપણે વાર્તા પ્રસંગને જોયો હતો. જ્યારે યવન રાજા મંદિર તોડવા માટે આવ્યો, ત્યારે ગાડા ઉપર બિરાજમાન થઈ સ્વયં શ્રીનાથજી બાવા આ ટોડકા ઘનામાં પ્રવેશ કરી ગયા અને ટોડના ઘનામાં જઈ ચતુરા નાગાનો મનોરથ પૂર્ણ કર્યો, રાસનો આનંદ લીધો. એ ત્રીજી બેઠક. અને ચોથી બેઠક શ્રીનાથજી બાવાની પરાસોલી, રાસોલી. અહીંયા ઠાકોરજી કોટ હોય તો ત્યાં ચરણગંગા પ્રગટાવી છે ઠાકોરજી. એ રાસોલી સ્થાન, એ પણ બેઠક છે. એ જ રીતે શ્રીનાથજી બાવાની લગભગ 12 ચરણ ચોકીઓ પ્રસિદ્ધ છે. શ્રીનાથજી બાવા ગિરિરાજજી પરથી પધાર્યા અને જ્યાં જ્યાં રથ રોકાય ત્યાં ત્યાં ચરણ ચોકીના નામથી પ્રસિદ્ધ છે. એટલે કે આ બેઠકમાં પણ શ્રીનાથજી નિત્ય બિરાજે છે અને ચરણ ચોકીમાં પણ ઠાકોરજી નિત્ય બિરાજે છે. એટલે આજે પણ જોધપુર જાઓ, કોટા જાઓ, આગ્રા જાઓ, ત્યાં બધે ચરણ ચોકી 12 સ્થાન છે. પહેલું સ્થાન તો ગોપાલપુર ગિરિરાજજીની ઉપર જ્યાં પૂરણમલ ક્ષત્રિય મંદિર બંધાવ્યું, એ ચરણ ચોકી પહેલી. બીજી, શ્રીનાથજી બાબા ગિરધરજીનું વિનંતીને સાંભળી અને પધાર્યા છે સતગરામાં. મથુરામાં સતગરા છે, ત્યાં પણ શ્રીનાથજીની ચરણ ચોકી માનવામાં આવે છે. ત્રીજું સ્થાન એ આગ્રા. જ્યારે જતીપુરાથી ગાડામાં ઠાકોરજી પધાર્યા મેવાડ જવા, ત્યારે સૌથી પહેલો મુકામ આગ્રામાં કર્યો અને ત્યાં અન્નકૂટ ગુપ્ત રીતે આરોગ્યને પ્રસંગ આપણે જોઈશું. ત્યાં ત્રીજી ચરણ ચોકી છે. ચોથી કૃષ્ણપુરીમાં, પાંચમી કોટાબુંદીમાં. એમ કરતા કરતા કિશનગઢ, ચાંપાસની, સિંહાડ, નાથદ્વારા, ઉદયપુર અને ઘસિયાળ, આટલા સ્થાનોમાં શ્રીનાથજી બાવાની ચરણ ચોકી આવેલી છે. તો આ 3 સ્થાન વિશેષ રૂપે, કારણ કે શ્રીનાથજીનું ચરિત્ર જોઈ રહ્યા છે, તો નાની નાની બાબતોનું પણ આપણને જ્ઞાન હોવું જોઈએ. તો મંદિર એ શ્રીનાથજી બાવાનું, એ જ શ્રીનાથજીની બાજુમાં મોતીમાં જો આખા મંદિરની ભાવના એટલી એક એક એવી સુંદર બતાવવામાં આવી છે. જો તમે એ ભાવનાને વાંચો અને પછી જો નાથદ્વારા જાઓ ને, તો તમને શ્રીનાથજીનું આખું મંદિર આદિ દૈવિક રૂપે દેખાય, અલૌકિક રૂપે દેખાય. એ પગથિયા ના લાગે, એ 7 નવધા ભક્તિ તમને લાગે, એ દ્વાર ન લાગે, સ્વામીજીની મુઠ્ઠી લાગે.
આપણે ત્યાં દરેક વસ્તુ ભાવ ભાવનામાં બતાવી. પ્રભુ સંબંધી દરેક વસ્તુ ભાવાત્મક છે. અને એટલા માટે આ ત્રણ જ્ઞાન જીવને હોવા જોઈએ. સ્વરૂપ જ્ઞાન, જેમ આપણે ભાવ ભાવના, લીલા ભાવના અને સ્વરૂપ ભાવના, આ ત્રણ ભાવના આપણે ત્યાં છે. કે સ્વરૂપ ભાવનાનો વિચાર, ભાવ ભાવનાનો વિચાર ને લીલા ભાવના. કે આ લીલાની શું ભાવના છે? આપણે ત્યાં ટેરો એ માયા રૂપ છે, દ્વાર એ મુઠ્ઠી, સ્વામીજીની મુઠ્ઠી નેત્રો છે, અનેક અનેક ભાવ બતાવવામાં આવે છે. આપણે ત્યાં જે ખંડપાઠ, ચોકી, પડઘા, આપણે ત્યાં સાજ, પીછવાઈ, બધું જ વસ્તુ ભાવાત્મક માનવામાં આવે છે. પ્રભુ સંબંધી કોઈ પણ વસ્તુ લૌકિક નથી અને એટલા માટે એની જોડે લૌકિક જેવો વ્યવહાર નહીં કરવો. ત્યાં ભાવનાનો વિચાર કરો. આપણે ત્યાં તો ભલે ધક્કા વાગે, એ ધક્કાની ભીડ પણ યમુનાજીની લહેર છે. એટલે ધક્કામાં પણ એવો ભાવ કરો કે આ યમુનાજીની લહેરોમાં ઝૂલતા ઝૂલતા શ્રીનાથજી બાબાના દર્શન કરીએ. યા આપણે ત્યાં લાઈન પણ કહીએ ને તો શું છે, કેવી લાઈન, કેવી આમ સર્પ જેવી, તો ગિરિરાજજીના 5 સ્વરૂપમાં એક સ્વરૂપ સર્પનું છે. એટલે કે આ લાઈનો નથી, આ તો ગિરિરાજ હરિદાસ સ્વર્ગે ભગવતી છે ને, એટલે ગિરિરાજજી આ સર્પ રૂપે શ્રીનાથજીના દર્શન કરવા માટે આવે છે. તો એનો ભાવ આપણે ત્યાં છે. જેનાથી મન બગડે એવી વસ્તુ પણ ઘણી વાર ભાવાત્મક રૂપે આપણે ત્યાં અલૌકિક કરીને બતાવી છે. કે જયારે ભાવ ભાવના હૃદયમાં પ્રગટે છે ત્યારે કોઈ વસ્તુ લૌકિક રૂપે લાગતી નથી. એમાં ઉત્તમ ભાવ કરો અને ઉત્તમ ભાવ દ્વારા એને સ્વીકાર કરવાની વાત છે. જેમ શ્રીનાથજી જેવું બાજુમાં મોતી મહેલ, આપણે ત્યાં લીલાના પ્રસંગોમાં, વ્રજની લીલામાં એવા પ્રસંગ આવે છે કે જયારે વૃષભાનજી રાધાજીને લઈને નક્કી કરવા માટે આવ્યા ઠાકોરજી પાસે, એટલે પરીક્ષા કરી ઠાકોરજી. બહુ જ મોંઘા મોતી લઈ અને ઠાકોરજીને માળા પહેરાવી. એટલા મોંઘા કે મળે છે, એટલા અનમોલ. અને કહીને આવ્યા, જો અમારી છોકરી જોડે નક્કી કરવું હોય તો આ જ મોતી ગાડું ભરીને લઈ આવજો, તો પછી રાધાજી જોડે નક્કી થશે. બધા ચિંતામાં પડ્યા કે આ મોતી આટલા દુર્લભ મળે નહીં, કરવું શું? નંદ બાબા અને યશોદાજીને થયું કે હવે તો તૂટી જશે. ઠાકોરજીએ કહ્યું, ચિંતા ન કરો, હું ઉપાય કરું છું. મોતીની માળા તોડી નંદાલયની પાછળ મોટો બગીચો હતો, એમાં મોતી વેરી દીધા. અને વેરી દીધા અને સવારે જઈને જુએ છે કે એ બધા મોતીઓમાંથી અનેક વૃક્ષો અને અનેક વૃક્ષોમાં ઝુમખા ને ઝુમખા મોતીઓ લટકી રહ્યા, હજારો લાખો મોતીઓ. અને ઠાકોરજીએ કહ્યું કે આ બધા મોતી તોડીને લાવ. અને મોતી તોડીને લાવ્યા અને સ્વામીજીને ગાડું ભરીને મોતી નહીં, મોતીનો આખો મહેલ બનાવી દીધો સ્વામીજી. અને વૃષભાનજીને કહ્યું, અમે ગાડું નહીં આપી શકીએ, અને મોતીનો તો મહેલ બનાવ્યો છે. અને એટલા માટે જ્યાં વલ્લભકુલ બિરાજે એ સ્વામીજીનો ભાવ છે, અને એટલા માટે એને મોતી મહેલ કહેવામાં આવે છે. અને ઠાકોરજીએ સ્વામીજી માટે બનાવ્યો, અને આપણે ત્યાં વલ્લભકુલની ભાવ